तो नमस्कार मित्रों, स्वागत है तमारू आजना खास हवामानना उपयोगी विडियोनी साथे। मित्रों आज આપણે આજના આ વિડિયોની અંદર ખાસ મિત્રો અત્યારે ચોમાસાનો કેટલો વરસાદ પડ્યો છે, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે અને કેટલો અત્યારે ચોમાસાનો કેટલા ટકા વરસાદ પડી ચૂક્યો છે અને કેટલા ટકા વરસાદ પડવાનો બાકી છે, સંપૂર્ણ જાણકારીઓ મેળવીશું। કયા કયા વિસ્તારોની અંદર કેટલા મિત્રો વરસાદી આંકડા આપવામાં આવ્યા છે અને ફરી મિત્રો આગાહીઓ જે વરસાદની આપવામાં આવી છે તે ક્યાં મિત્રો વરસાદ ભારે પડવાનું છે ને અત્યારે વરસાદની સ્થિતિ કેવી જોવા મળી રહી છે, સંપૂર્ણ આજે આજના આ વિડિયોની અંદર વાત करशु। तो जे पण मित्रों अपनी आ चेनलनी अंदर नवा छे तेमने खास विनंती करूँ कि आवा समाचार दररोज जोवा माटे अपनी चेनलने जरूरथी सब्सक्राइब કરી દેજો। મિત્રો ગુજરાતની અંદર ખાસ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીનો મોસમનો મિત્રો અત્યારે ખાસ વાત કરું તો મોસમનો 69.36% વરસાદ નોંધાઈ ગયો છે। રાજ્યના જુદા જુદા ઝોનમાં મિત્રો વરસાદમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો મેઘરાજાએ મિત્રો મન મૂકીને વરસતા હોય તેવું લાગ્યું અને સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ખાસ મિત્રો તમને જણાવું તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની રાહ જોવાઈ રહી છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધારે વરસાદ પડી ગયો છે, 95.74% દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે। ખાસ મિત્રો ઝોન વાઇઝ વરસાદની ટકાવારી ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધુ વરસાદ 95.74% ત્યાં વરસી ચૂક્યો છે અને આ સિવાય મધ્ય ગુજરાતમાં મિત્રો 65.75%, સૌરાષ્ટ્રમાં 54.47% અને ઉત્તર ગુજરાતમાં 51.16% વરસાદ થઈ ગયો છે। ત્યારે કચ્છ ઝોનની મિત્રો વાત કરું તો કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ માત્ર 29.05% વરસાદ નોંધાયો છે। બીજી તરફ કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ 29.5% નોંધાયો અને જેના કારણે ત્યાં પાણીના વિસામણની ઊભી થાય તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ સૌથી ચિંતાજનક જોવાઈ રહી છે। જિલ્લાવાર પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે। ત્યાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ માત્ર 6.24% વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત રાજ્યના 5 તાલુકાઓ એવા છે જ્યાં મોસમનો 10% વરસાદ પણ થયો નથી। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનીઓ હવે મિત્રો આગામી દિવસોમાં સારા વરસાદી રાઉન્ડની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। હવે મિત્રો તમારે જણાવવાનું છે કે તમારા વિસ્તારમાં કેટલા ટકા વરસાદ પડ્યો છે અને કેવો વરસાદ અત્યારે પડી રહ્યો છે તે તમારે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેવાનું છે। અને હજુ પણ એક વરસાદી મિત્રો ભયંકર રાઉન્ડ આવી રહ્યો છે, તેના વિશે મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરીને જણાવ્યું છે કે આ રાઉન્ડ મિત્રો 15 ઓગસ્ટ દરમિયાન એટલે કે 15 ઓગસ્ટ સુધી આવી શકે છે। 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદ એવો પડશે તો આ તોફાની રાઉન્ડમાં અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી શકે છે। તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। તો બસ આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરી ચેનલને આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।